જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજ્યા 5:30 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજી દીવાબત્તી કરી નાખી છે. એ મારા બાર બીજના દાણી લાજ રાખજે, મારા નાથ હાચવજે. એ મા સતી હાચવજે માળીમાં. એ મા બહુચર મા શિવોતર માળીમાં. તો મિત્રો આપણે માતાજી દીવાબત્તી કરી દીધી, દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા નવાપીરના. તો હવે આપણે જઈએ છીએ હોટલે. તો આપણા બ્લોગમાં બનાવી રહીજો. મિત્રો આપણે આવી ગયા હોટલે આવી અને આપણે ચા બનાવી દીધી અને બધો માલ ગોઠવી દીધો હો. તો જોયેલો માલ આપણે કોરે મોરે ગોઠવી દીધો હો અને ચા થર્મોસ બનાવી મેળ લીધી છે અને જેમ આવી તેમ ઘણા આપણે ચા પાઈ જઈએ છીએ. દુકાનમાં માલ બધો ગોઠવી દીધો હો અને આ બાજુ આપણે ખુરશીઓ આપણે સાફ કરી દીધી છે, પાટલીઓ ગોઠવી દીધી છે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. તો મિત્રો આ બાજુ આપણા ભાઉભાઈ આવી ગયા ચા પાણી કરવા, પણ એમને અમે નીકળ્યા હતા ડીઝલ લેવા. ટ્રેક્ટરમાં ડીઝલ લોડરમાં નહોતું, થોડા ભેરા નાખવાના હતા બરોબર. એટલે તો ટેડસ સિમ બોલાવો, ડીઝલ લેતા આવું અને ગોવિંદભાઈની ચા પીતા આવું. અને પેલા આ ડીઝલ મળી? હા, ડીઝલ તો ચાલુ હોય. આ તો બધી ખોટી અફવા છે. એટલે ચાહક મિત્રોને જવાનું કે કોઈ દોડધામ કરવી નહીં, ડીઝલ પેટ્રોલ શું મળવાનું છે. હા, ચાલો જય માતાજી. જય માતાજી આવતા તો કમ્પ્લીટ. હા, ચાલો કરો હવે. તો મિત્રો કાકો આવ્યા અહીં તો ભજન ગાઈ રમાબીનનું. મારી બીજના બાબા બાબા દ્વારકાજી પોકર ગઢ પધાર્યા અજમલ ઘર મારી બીજના બાબા રામદેવ એ બાબા રામદેવ. સુપર સુપર. મિત્રો આપણો ટિફિન આવી ગયું છે અને આપણે જમવાનું બાકી છે. તો આપણે જમી લઈએ. અને આ બાજુ આપણા પટેલ સાહેબ છે બેઠા અહીં વાતો કરી રહ્યા. અને આ બાજુ અમારા સંકેત આવ્યો. સંકેત, આજ તો ભણ કરી લ્યા તમે? હે? અને બાર મંદિર નહીં ગયા? ચમ નહીં ગયા બાર મંદિર? હે બોલે બાર મંદિર ચમ નહીં ગયો કેટ? હે વાપર તો ખરા હું કહું. ઓય બાર મંદિર ચમ નહીં ગયો કે? હા નહીં જાઉં? ચમને જવું પડે, નોકરી લેવાની. સાંભળ્યું? નોકરી નહીં લેવી બાર મંદિરમાંથી. તો પછી આપણે મળીએ. ટાળાય પીનભાઈ ના ઘેર જતા રહો. પીનભાઈ ઘેર પીર્યું મસ્તી આગળ પીરો વાહન ધોઈ દીધું ને. થોડા ઘણા વાહન ધોવાના બાકી હતા અને આ બાજુનું આપી જ છે. અને કોઈક નવો નજારો તમે જોતા રમકાકો બેન શું જોતા નવો નજારો? પેલો હમણાં તારો જો તારો દેખાય. હા, તો મિત્રો આ બાજુ કોઈક નવો નજારો હો તેવી આપણને ખબર નહીં. મારો હા જાય રે મારો એવું એમ પેલો તારો. હા, તો આ જાય મારો આફીસ કે મારો એ રીતે હે તમારો. હા ભાઈ બનાકું ભાઈબંધ છે. હા, એ તમારો ભાઈબંધ છે એમ ને. આ બાજુ જુઓ ખાલી આ બધી કેરીઓ આવી ગઈ છે આપણા જુઓ. આ ઉનાળામાં કપાસની કેરીઓ આવી ગઈ છે. તો હવે અમે કેરીઓ ખાવું રમો કાકો બે જણા. રમો કાકા કેરીઓ આવી ગઈ છે. આ બાજુ અમારા શું કહો હેડે નોકરી કાઢીને હેડે નોકરી એમ ને કાઢું એવું એમ ને. અને આ બાજુ અમારા વિષ્ણુભાઈ શું વિષ્ણુભાઈ સારું હા શું કરો? ચા પીવા આયા? બેન્ચીસો અંદર ખુરશીઓ બેસી જા એટલે 7 વાગવા 8 વાગવા આવ્યા. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. આજનું વાતાવરણ બહુ ભયાનક છે એટલે બહુ વાર રાખવી પડે એવી. હા, એટલે કોઈ લોચા નથી તો સારી વાત છે. બધા બાજુ પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો એવું દેખાય છે. જો ચોખ્ખો દેખાય પહાડી વિસ્તાર એટલે બહુ ધ્યાન રાખવી પડે. હા,
તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. આવી છે શું થાય શું નહીં થતું આપણે ખબર નહીં, પણ હવે રાતે 12 વાગે ખબર પડે કે શું થવાનું છે. આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને આ બાજુ અમારા સંકેત છે. તો સંકેત શું કરો તમે? હા ગાડી કોણ લાવી તું? લે હું લાવ્યો તું? એટલે આ એક્સિડન્ટ કરે ગાડીઓને. એટલે આ તારી જો સંકેત અમારા ગાડી રમી રહ્યો. પેન્ટ તો 10 જણાય તો પેન્ટ 10 જણાય એકદમ નાનો. તો આ બાજુ પટ્ટો પહેરો ના કરે. પટ્ટો અભડી સંગા પટ્ટો પહેરો. પટ્ટો ઓહો પટ્ટો નહીં પહેરતો તું? હા ઓહો હું લાવ્યો તા પટ્ટો. શું કહેતો કે? અને હું કહું હા હું લાવ્યું લાઈટ લઈ ચો લાઈ. અલ્યા તારી જા વાસે ચો કાઢજી વાસે કાઢજી. પડી ગયા. રંગ જમે જંગ જમે કઈ દોડો તાણા ભી કઈ દોડો? રંગ જમે કે જંગ જમે નહીં ગયા? કાળા મેચ થઈ જાય. ના નખાય. નાયા નહીં નાયા વગર નખાય. હા નાખું ઉભો હાથમાં થોડું આમ હાથ કરો. હાથ કરો બસ લગાવી દો મોઢે. બે ભેળા કરી લગાવી દો. મોઢું ફાટાને લગાવી દો. તો હા જો મોઢે લગાવીને તૈયાર થઈ જાય. થોડા ધપ થઈ જાય. ઓહો એટલે તારી જતું રહ્યું બધું. તો આવું કરી મોઢું આવું ચમ આવું થઈ ગયું. કાળું થઈ ગયું. લે મોઢું કાળું થઈ ગયું છે. હા સંકેત પાવડર લગાવી દીધો. ક્રીમ લગાવી દીધી. ક્રીમ તો થોડા ધપ થઈ જાઓ. દૂધ જેવા થઈ જાઓ તમે તો. બસ કમ્પ્લીટ માલ લગાવો બસ કમ્પ્લીટ પડે. તો સંકેત એને ક્રીમ લગાવી અને મને થોડી ક્રીમ લગાવી દીધી. બસ આ બધાને લગા. હા પછી કામ પડ્યું કર. તો આપણે જવાનું નહીં હવે બજાર જવાનું નહીં. દોડ તૈયાર થઈ જાઓ. તો મિત્રો આપણે આ બ્લોગ બનાવી દો. તો ફેરથી બોલ. રામ રામ ભાઈઓ ફેરથી બોલ. ઓહ તારે જબર બોલે હાલ્યા. રામ રામ ભાઈઓ. અરે પેલું કે રંગ જોમે જંગ જોમે. એટલે રંગ જોમે કહેવાનું હો. પછી હા આખો માહોલ જોમે ને. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી હા એવું જોયું તું? આપણો વિડીયો જોયો તો? હા તો આપણો વિડીયો જોઈ રોજ? હા અને તું હતો કે નતો? હતો હા તો આપણે જમવાનું હતું તો આપણે જમી લીધું અને જમી અને પપ્પા જોડે આવતા રહ્યા. તો આપણે જમીન બેઠા. શંકર બે જણા બેઠા તો ખુરશી. શંકર તો કાધું નહીં. કશું કાધું નહીં. રોટલો બીજું કાધું કે ચમ ખાવું ના પડે. ચાલી આવે જા આઈસ્ક્રીમ. તો મિત્રો આપણે આવતા રહ્યા ભગતના ઘેર કે મારા 5 જોડે આપણે અડધો કલાક બેઠા. તો આપણે સમાચાર પૂછી અને આપણે ઓટો મારો આવતા રહ્યા ઘરે. આ બાજુ આપણા ભગતભાઈ ઊંઝાઈ કે ભગત કાધું હવે કહીએ ખાધું. ચમચ કોઈ આવ્યું નહીં. આ ગેડિયા નતું પેલું એ રેકોર્ડિંગ એટલે એ રેકોર્ડિંગમાં જો અને લાલિયાની રાત પાલી ખાઈ ઊંઝ્યા. હા અને શું કહે તા કાધું હતા? હા જવાનું નહીં તો ચમ નહીં જાઉં? જવાનું ના પાડે. હા તો કરશો તમે કહો એવું. રેડ જવું તો અને ન્યા નહીં જતો? ન્યા જાય ને. હા તમારે તો શું ભણે? તો આપણે શું ભણે? એ તો ભણે ચોથું. એ તો ચોથા ધોરણમાં ભણી રહ્યો. અને પેલો હફતી ન્યાનો રે એકડામ બેહારે. એને એકડામ બિહાર એમ ને? તો બે અંગત જતા હશે બા? ના હા પેલો નીકળી જાય. અરે આ તો મોડો જાય. આ તો બધી પ્રાર્થના પટી જાય ને હા પછી 11:30 જ જાય. છેલ્લે ડાયરેક્ટ રૂમ પર જ ડાયરેક્ટ રૂમમાં જ જાય. 11:30 એમાં નહીં જતો. ખાઈને જ જતો હશે.
ના હા? ખાવા તો પછી આવે એને ખાવા તો આખી રાત ચાલુ જ નહીં ખાવા ખાવાનું એના 24 કલાક ચાલુ હોય ખાવામાં કદી પાછો પડતો જ નહીં ભૂસો તો લગાડે હા. એવો નહીં ખાવાનું પેલા પછી બીજું બધું નહીં બધું કામ પછી હા હા ખાઈ પીને પછી કમ્પ્લેટ થઈને જાય હમ બપોરે આવીને ફોનમાં જોઈ હમ અને જે ફોનમાં ચાલુ હોય કે બની આલો હા. આ ઘડી કે પાપડ લાય હા અને પાપડમાં કે ડુંગળી નાશ ને ટોમેટો નાશ ને બાબા પાપડ લાય એટલે પપ્પા મસાલા પાપડ કહેતો છે મસાલા પાપડ ડુંગળી કાકડી બધું કહેતો છે હોય. હવે ટોમેટો તો ક્યાં લાવું મારે ટોમેટો હતું નહીં હા. આજ ને રોજ હોય તે કે ના હવે તો ના લાય તે તું ખાલી એકલી ડુંગળી કાપી આલી હા અને 4 પાપડ તળી આલે ખાઈને ચાલો. પછી નિહાળજો એવું કરે મને હા અરે હા જબરદસ્ત શોખીન ખાવાનો મસાલા પાપડ ફોનમાં જોઈ ગયો ને હા એટલે કે ના એવું જ ખાવું છે એવું? લાલે ખાવાનું જ જોવે ખાવાનો કાંઈ ખાવાનું જ જોવે એવું. ખાવાનો ગ્લેન્ડર ખાવા એને જો બીજા ઘેર જો ગયો ખાવાનું પેલું તો મિત્રો હવે આપણા બ્લોગના આપણે હજી છીએ એન્ડ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાની